તો હેલો મિત્રો, કેમ છો બધા? જય જોહાર, જય આદિવાસી મિત્રો બધાને. તો મિત્રો કોમેન્ટમાં લખી દીજો જય માતાજી, જય મા મોગલ ને જય દ્વારકાધીશ ને જય બાબારી. તો મિત્રો આજનો વ્લોગ છે ને આપણો ખતરનાક અને સરસ મજાનો એવો રહેવાનો છે. તો આજનો વ્લોગ છે ને તમે એન્ડ તક સુધી જોતા રહેજો. અને મિત્રો અત્યારે જો હું મારા ઘરે જ છું. તમને લાગતું હોય તો આમ અલગ મતલબ કે બીજું લોકેશન દેખાતું હોય, પણ હું અત્યારે મારા ઘરે જ છું ને મારા ઘરની નજીક મતલબ નદી આવેલી છે. તો ઉભેલો મતલબ કે વ્લોગ ચાલુ કરી દીધો, તમને બતાડો મસ્ત સીન જોઈ શકો મિત્રો. આપણા ઘરને નજીક એવું મસ્ત નદી છે ને, તમે જોઈ શકો, એક નંબર સીન છે એમ. તો અહીંયા તો બાકી અહીંયા ઉઘાડું થઈ જાય ને તો મેચ રમે ને એવું બધું મસ્તનું સીન છે. તમે વાત જ નહીં પૂછો, ખતરનાક સીન એમ. તો આજનો છે ને વ્લોગ ખતરનાક રહેવાવાળો છે, એટલે તમારે વ્લોગ ત્યાં છેલ્લે સુધી દેખવાનો. હું તમને આજે બધું મસ્તનું બતાવે, તો કન્ટિન્યુ બન્યા રહેજો, બરાબર. તો દોસ્તો હું તમને એક વસ્તુ દેખાડું. આ જો આ મશીન કેને ક્યારે કોમેન્ટ કરીને કીધો. અમારે કે આ સિલ્લું છે ને કે અહીંયા કંઈ મળે નહીં. બાકી આ સિલ્લું મશીન, આ મશીન છે ને પાણી મિલવામાં કામ આવે. તમારે ક્યારે હેકથી કોમેન્ટ કરીને કીધો. રોકી. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે આપણો રોકી. અને મિત્રો આજે હું તમને છે ને મારું આખું કોરનું ઇન્ટરવ્યુ બધું દેખાડવા વાળો છું, કોર દેખાડવા વાળો છું. તો મિત્રો બ્લોગ કન્ટિન્યુ દેખતા રહેજો. દેખો આ છે મિત્રો આપણું ઘેર. આ છે મારા મમ્મી. હાઈ કરજો ભાઈ. હાય. હા દેખ, આ છે રોકી. ખતરનાક થઈ ગયો, એટલી મસ્તી કરે ને વાત જ નહીં પૂછો. હે ચાલી વાદરી. તો મિત્રો આ છે આપણું બાથરૂમ. આ પાછા આપણા બધા આપણું કલેક્શન કપડાનું છે, એ સુકાઈ રહ્યું છે, જોઈ શકો મિત્રો. અલે મસ્તી ઓછી કર બાપા, જોર મસ્તી કરે છે આગો તે ખતરનાક. તો વ્લોગમાં બની રહેજો, બરાબર. હું તમને બધું બતાડું અને બાંધી આવું એક પારકો. તો ગાઈસ તમે જોઈ શકો છો, આવું કંઈક આપણું ઘેર દેખાય. અને આ જો આ પેલો અમેરિકન બૂઠી મારા, તમે જોઈ શકો. અને આવું કંઈક ઘેર છે આપણું. અને આ છે આપણો બેડરૂમ. પછી અને આ છે આપણું કબાટ. અને આ છે આપણો પબજી વાળો બેગ, બરાબર. ના, પબજીથી રમતો હું ફ્રી ફાયર રમો, બરાબર. આ છે યાદ, હું ફ્રી ફાયર લવર રહું, બરાબર. અને તમારે બી રમીએ તો આપણી હાથે આવી જજો. 65-70 લેવલની આઈડી આપણી ઘરે, બરાબર. અને આ જો આપણું કલેક્શન, એ રહા આપણા કલેક્શન. અને પેલી આર્મીવાળી ટી શર્ટ જોઈ શકો અહીંયા મૂકેલી ને સેફલી. તો જોઈ શકો છો, આવું કંઈક આપણું ઘર છે. અને જો આ છે ગેસનો બાટલો, ચગડી. અહીંયા છે ને આપણું ખાવાનું બને. અને અહીંયા છે ને મારી મમ્મી ઊંઘે, બરાબર. અને આ બીજું કંઈક, અને અહીંયા બધું અનાજ રહે, બરાબર. અને આના અંદર કંઈક લોટ જેવું કંઈક હોય, ખબર નહીં મને, બરાબર. અને આ છે કંઈક પાણી, બરાબર. અને અહીંયા છે ને પાણી ગરમ થાય. તમારે કે પાણી ગરમ કરી નોખતી ને તો એ પાછા કોમેન્ટ કરજો, બરાબર. નાઈ નાખવાનું ટાળ વાગે, બરાબર. આવું કંઈક ઘેરે, બરાબર. અને તમારો ભાઈ છે ને હવે તો બધું થઈ ગયું છે. ટૂંક જ સમયમાં સરસ મજાનું એવું મકાન બનાવવા વાળું છે. તો દેખતા રહો, તો હું તમને બતાવી દીધી, બરાબર. તો હમણાં દેશી બાળકની મતલબ આ હમણાં એમ તો હમણાં જ ઘેર બનાવેલું છે, પણ મારે સ્પેશિયલ રહેવા માટેનું સ્ટુડિયો બધું કડક લેવલનું બનાવવાનું તમે જોઈ શકો છો. અને આ છે પાછળનો ભાગ ઘરનો. અને પાછળના ભાગમાં કોણ રહે? આ મારો દોસ્તાર, બરાબર. આ જો કુકડો, આ રખેવાળ છે અમારે. વફાદારી એવી ખતરનાક કરે ને વાત જ નહીં પૂછો, બરાબર. અને મને આ બાજુ આવા બધી થયું તો તમને દેખાડ્યું, બરાબર. ને કે હા કોઈ નવા માણસ ને તે એન્ટ્રી નહીં થવા દે, એવો માણસ થઈ ગયો. બીજું આપણું કંઈક આવું ઘેર છે. તો મિત્રો તમે જોઈ શકો છો, ઉપરથી કંઈક આવું ઘેર દેખાય મારું. અને આ છે બાથરૂમ. ઉપર ચડીને તમને વ્યૂ દેખાડો. દેખો મારો મેં પેલી વાળી રહી છે, દેખો આવું કંઈક આપણું ઘેર છે, દેશી ટાઈપ.
અને આ છે અમારી ચીકુડી એક્ટર, બરાબર. તો મિત્રો હવે આપણે થોડી વાર પછી રામપુર જવાના છીએ, એટલે ગાડી રિપેર કરીએ. પહેલાં તો આપણે તમે જોઈ શકો ગાડી બગડી ગઈ છે, બાઇક અમારા ડખાશ હોય ગાડી. અને તો મિત્રો આપણે રિપેર કરી આયરા પાના પકડની. આનામાં શું તકલીફ છે, સ્ટાર્ટ નથી થતી. ચાલુ કરીએ ગાડી, બરાબર. થાય તો ખરી નહીં કે પછી ये वाली लेके जाएंगे, नहीं तो ये वाली लेके जाएंगे. ને કે પછી પેલી ઓટો લઈને જાઓ પીલી. ચલો બને વ્લોગમાં. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ સંગ્રામપુર, અને આપણે ગાડી દેખો તોડવાઈ ગયા છે. આ આપણા મિત્રની દુકાન છે હાયારની, અહીંયા આવી ગયા છે બાયપાસ. તો ગાડી દોડી નાખીએ. અને મિત્રો તમારે કંઈ બી કામ કરાવવું હોય તો અહીંયા કરાવવાનું, મસ્ત વ્યાજ બી ભાવે કરે, બરાબર. તો આપણે ગાડી કમ્પ્લીટ ક્લીન દોડી નાખીએ, પછી આપણે બીજા બજારમાં તારો સુધારવાનો હોય. બરાબર લે લે. તો આપણે હવે ઘરે આવી ગયા છીએ. અને બીજું તો મિત્રો તમને બતાવું એક વસ્તુ. આ છે અમારી ગોર આંબલી. અમારે આંબલી એમ કે તમારે મોર આયો થયો કોમેન્ટ કરીને કહેજો. અમારે થોડાક દાડામાં આંબલો સુધી લાગી જઈએ હવે. તે તમારે ખવાય તો તમને પુટલી બાંધીને આ લીધી, બરાબર. તો ગાઈઝ તમે જોઈ શકો છો કૂકડો મને જવા નથી દેતો ઘેરમાં. કોરમાં જવા જ દીધો આ કૂકડો મને. દેખજો પાછળ પડે, દેખા એટલે કપડા પાડી દીધા. વાહે પડે મારો વાહે પડે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અત્યારે લસણ ફોલીએ અને આ જો વાલોળ કંઈક કાપી નાખીએ, અને થોડી વારમાં આપણે શાક બનાવવાનું છે. એ વાળા બનાવે ચકુડી બનાવે, બરાબર. તો મિત્રો આજનો બ્લોગ તમે છેલ્લા સુધી જોતા હોય તો થેન્ક યુ બધાને. અને મિત્રો આજનો બ્લોગ તમને બધાને અસર લાગ્યો હોય તો લાઈક કરજો, ને સબસ્ક્રાઈબ કરજો, ને કોમેન્ટ કરજો, બરાબર. અને તમારા ભાઈને સપોર્ટ કરો, ને ફટાફટ 10K ફોલોવર કરાવી નાખો. ને આ અમારી હાથે સ્કેમ થઈ ગયો વાલોળ રજ્યા જોઈ શકો. સારી થેલી જોઈને બે ને. તો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.